દર્શન કરવા. તમે જોઈ શકો છો ચડી ગયા છીએ આપણે થાનનો પુલ. લઈને આવે ઓલા આપણા મિત્રોને. હવે અમે ચારેય જઈ છીએ વગડિયા. આવે છે ચાલો હવે બે મિત્રો આપણા આવી ગયા છે. એક આ ભાઈબંધ સારું ને વાંધો નહીં. હવે અમે ચારે જઈ રહ્યા છીએ વગડિયા મેલડીમાં દર્શન કરવા. શું કેવું છે કઈ ભાઈબંધ તારે? કઈ કેવું હોય તો કહેજે. જય મેલડીમાં ચાલો. મિત્રો આપણે આવી ગયા હતા વગડિયા. હતી ફાટક બંધ. અમે હતું મંદિર. ફાઇનલી માં મિત્રો આવી ગઈ હતી વંદે ભારત ટ્રેન. આ તો હાલતી હતી 180 ની સ્પીડમાં. વય હોતક ગઈ કાયગા. હવે ફાટક ખુલવાની રાહ હતી. આપણે જવાનું હતું મંદિરે. આપણે આવી ગયો ફાઇનલી માં ફાટક ખોલવા. હવે ખુલશે. જો ફાટક ખુલી ગઈ છે. ફાટક ખુલી ગઈ ને ફૂલ થઈ ગયું ટ્રાફિક. આવતા રહ્યા હતા આપણે મંદિરની પાસે. પછી કરી દીધા આપણે બાઇક પાર્કિંગ. લઈ લે. લેવાનું હતું ફાઇનલી નારિયેલ. આવી ગયા હતા મેલડી માના મંદિરે. પાટાવાળી મેલડી. અહીંયા બનતો હતો તાવો. પછી કરી લીધા હતા આપણે મેલડી માના દર્શન. તમે પણ કરી લેજો મેલડી માના દર્શન. આ હતી પાટાવાળી મેલડી વગડિયા. કરી લીધા હતા મેલડી માના દર્શન. હવે આપણે જવાનું હતું ઘરે. તો ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ. હવે આપણે જવાનું છે ઘરે. બરોબર ને મિત્ર? બરોબર. શું કેવું તારું? જય માતાજી. જય મેલડી. આપણે આવતા રહ્યા હતા. હવે આપણે શેરડીનો રસ પીવા. તમે જોઈ શકો છો મિત્રો. હા આવી રીતે હાલતો હતો ચીચડો. હવે અમારે ચારેયને પીવાનું છે શેરડીનો રસ. આવી ગયો તો શેરડીનો રસ ચારેય માટે. હાલો બધા મિત્રો શેરડીનો રસ પીવા. મેં તો પી લીધો. તમે આ ભાઈ કી હજી હું પીવું. અરે ટકા કોદા. તો મિત્રો કે ફોટા પાડવા છે. તો આપણે આવતા રહેતા લોકેશન ઉપર ને પાડવાના હતા 2-4 ફોટા. આવતા રહ્યા હતા આપણે આ લોકેશન ઉપર. પછી અમારે ચારેયને પાડવાના હતા ફોટા. હવે ચાલો હવે થોડા ઘણા ફોટા પાડી લઈએ. પછી તમને મળીએ આગળ બ્લોગમાં. ફાઇનલીમાં મિત્રો આપણે ફોટા પાડી નીકળી ગયા હતા. હવે પાછા ઘર બાજુ. તમે જોઈ શકો છો એ ફોટા પાડી લીધા છે. હવે જવાનું છે પાછા ઘરે. અમારા વિડીયોમાં બન્યા રહીજો આગળ. મળીશું હવે આપણે આગળ. લીધું તો આપણે ડ્રાઇવિંગ આપણા હાથમાં. હવે મોટરસાઇકલ હકાવવાના હતા આપણે. મોટરસાઇકલ લઈને હવે નીકળી ગયા છીએ પાછા આપણે ઘર તરફ. અને ફોટા પાડી દીધા હતા. હવે આગળ અમારા બ્લોગમાં બન્યા રહીજો. ચાલો હવે મળશું આપણે આગળ. ફાઇનલીમાં મિત્રો આપણે પહોંચી ગયા હતા થાનગઢ. હવે મળશું કાલે નવા વ્લોગમાં. અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી. મળશું હવે કાલે નવા વિડીયોમાં.